જય બજરંગ વિજોગીના દિલની વાતો સાથે હું લખન પરમાર ફરીથી નેભા કળશાના ઇતિહાસ ભાગ 4 માં તમારા બધાનું સ્વાગત કરું છું। વાત આગળ કરીએ મિત્રો, એ પહેલાં મેં જે ભાગ આપેલા છે એમાં પણ એક નજર કરી લેજો। વાત સમજવાની, સાંભળવાનો તમને વધારે આનંદ આવે તો આગળ હવે વાત ઇતિહાસની કરીએ। ક્યાં રાજવીર સમો કુંવારો નેભો અને ક્યાં ગર્ભંગ થયેલી મૂંધી, બધાના મનમાં એક સાથે એ સવાલ સળવળી ઉઠ્યો। નેભાના નજીકના એક જણાએ તો કહી જ નાખ્યું, બારોટજી, તારી શરત તામણે લગરીએ મંજૂર ને, સમજો હોકો પીવો હોય તો પી, નકર સાનું ન બે। આ સાંભળીને બારોટ ઝાખા પડી ગયા। અપમાન તો ઘણું લાગ્યું, પણ એના કરતાં દોયલા દિવસો વિતાવતી મૂંધીની ઉપસી આવેલ ચિત્ર એને વધુ વ્યસ્તિત કરી ગયું। પણ ત્યાં તો આખા દાયરાને હલબલાવી નાખતો નેભા કળશાનો નિર્ણય એના કાને પડ્યો। બારોટજી, લે હોકો, તું તારે ઉપરા ઉપર દમ માર। હું તુણી વસન આપાશ કે મારા થકી જેનું ગર્ભંગ થયું એ મૂંધીને મારે ઘેર લેવે અને એના દોયલાથી દૂર ના કરા તો આ નેભાનું માથું અને તારું ખાહણું પછી કંઈ। નેભાના આ જવાબથી બારોટના હાડે હાડ હરખી ઉઠ્યા। નેભાએ આપેલો હોકો બારોટજીએ હાથમાં લીધો અને ઉપરા ઉપર 2-3 દમ ખેંચી કાઢ્યા। રંગમાં આવી અને બારોટે વસનનો મહિમા પણ લલકારી નાખ્યો। વસન સલિયો બલિરાય, વસન કાજ કૌરવ કુળ ખોજ, વસન કાજ હરિચંદ્ર નિસ ઘેર નિરસમિયો, વસન કાજ જગદેવને શીશ કંકાળ તસીકો અપિયો, વસન કાજ રામને લંક में વિભીષણ રાજ થપિયો, વેતાલ કહે સુન વિક્રમ વસન તાકો, વસન કહીએ વાકો જીબ કટકટ કરીએ, વસન બોલ્યા કબુ ન પલટીએ। બારોટને આપેલ વસન નેભાએ પાડ્યું। કાળવાની ઘરબંગ બેન મૂંધી કુમકુમ પગલે કળશાને ઘરે આવી। સુરવીર કાળવા વડોદરાના ઘરના સંસ્કારો નેભા કળશાના ઘરમાં ઉગવા લાગ્યા। સોનાનો સૂરજ ઉગ્યો, નેભાના માન વધવા લાગ્યા। કળશ ગામમાં આજે નેભાણી ફરિયું પ્રખ્યાત છે। મૂંધીએ નેભાનું ઘર માંડ્યું એ પહેલાં નેભાણી ફરિયાનું નામ નહોતું। બારોટોના ઉતારા અન્ય ફરિયામાં થતા મૂંધી આવ્યા પછી બારોટોના ઉતારા બદલ્યા અને નેભા કળશાનું ઘર પૂછીને બારોટો એના ઘરે આવવા લાગ્યા। નેભા કળશા અને મૂંધીબાઈ તરફથી દેવી પુત્રોને અઢળક માનપાન અને દાન મળવા લાગ્યું। નેભા કળશા અને મૂંધીબાઈની દાતારી, દિલેરી અને ભલપ જોઈ અને બારોટોના જીભેથી સરસ્વતી વહેવા લાગી। રવિ ઉગે ઘર થીએ રત રાગા, કોણ છે દોહિત્ર ત્રવડ કરે, મૂંધી જળ પીવરાવે માગણને દાતું નેભો તેમ દિયે, દેણિયલ દેખ વધે તેમ ઘર દોલત, ધણખણ ભાગે ત્રોડ ઘણા, ઓળેદરી પીરસે જેમ અઘડા, એમ કળશો ભલપ ઘણી કરે, ઈશરંગ બને અખિયા માય, અભે પંખ તણો મણા। દિવસ નેભા કળશાના ઘરે અખડાટાટ ડાયરો જામ્યો છે। ગામના ગલઢેરા અને ભેરુબંધો કાવા કસુંબાની મોજું માણી રહ્યા છે। બારોટો રંગમાં આવીને દુઆસંદ અને કવિતાઓ લલકારી રહ્યા છે। એવામાં નેભા કળશાને મોજના તોરા છૂટ્યા। મોજમાં આવે પછી બારોટોને ન્યાય કરવા નેભો પાછું વળીને જોવે ખરો। મિત્રો, નેભા કળશાએ બારોટોને દાનમાં શું આપ્યું એ સાંભળવા માટે ભાગ 5 જોવાનું ભૂલશો નહીં।